અહીંયા બેઠેલી તમામ દીકરીઓને વિનંતી છે કે બ્યુટી પાર્લરની બદલે લાઇબ્રેરીમાં થોડુંક ઇન્વેસ્ટ કરવાનું રાખો, મેન્ટલ મેકઅપ કરો, જેથી કરીને જગતે તમને જોવાની નહીં, તમને સાંભળવાની મજા આવે. જે પુરુષ તમારા દેખાવના આધારે તમને જજ કરે છે ને, એ પુરુષ તમને જોવે છે, તમને સમજતો કે સાંભળતો નથી. તમારે એ કરવાની જરૂર છે. આ જગતમાં કોઈ પુરુષ છે એના તમે એવા વખાણ સાંભળ્યા? દેખાવડો છે, રૂપાળો છે, ધોળો છે, ઊંચો છે, આપણે સીધું એમ કે ભણેલો છે, નોકરી છે, ગાડી એની છે. જો તમે સમોવડીની ઝંડો લઈને નીકળ્યા હો તો પેરેલલ આ લઈને નીકળો, સફળતાનો લઈને નીકળો, ડિગ્રીનો લઈને નીકળો, શિક્ષણનો લઈને નીકળો. અને શિક્ષણમાં તો અત્યારે ઘણી બધી હદે આમ તમે જુઓ તો ભૈલાઓ કરતા મહિલાઓ જ આગળ છે. ડખો જ હવે તો થોડો કોણ ત્યાં થઈ ગયો છે. એના બદલે થોડું જાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રાખો. આટલા બધા ખભા ઉતરી ગયેલા નિરસ થઈને જીવવાનું ને બદલે થોડા ખભા ઊંચા કરીને ચાલો. એવું તમે આ જગતમાં એક પણ કામ નથી કર્યું કે જેના હિસાબે તમને શરમ આવી જોઈએ. અને અહીંયા બેઠેલી સમાજની તમામ વ્યક્તિઓને એક નમ્ર વિનંતી છે કે જ્યારે જ્યારે સમાજની કોઈ દીકરીની એકાદ ભૂલ તમારી નજરની સામે આવે તો એને ફોરવર્ડ ન કરવાની હોય. બિનજરૂરી સીસીટીવી કેમેરા બનવાનું બંધ રાખો. ભાવનગર મહાનગરપાલિકાએ ચોકે ચોકે ગોઠવ્યા છે. અને તમારા બાર નથી પડ્યા એટલું જ. ફોરવર્ડ કરવાના બદલે જે ઘરમાં આવી સ્થિતિ બની હોય ને ત્યાં મોટો ભાઈ કે મોટી બહેન થઈને ઉભા રહ્યો કે તમારી આ મુશ્કેલીમાં અમે તમારી સાથે છીએ. આમાં કોઈ આખા પરિવારે આત્મહત્યા ન કરવાની હોય, આ તો સામેવાળાએ આત્મહત્યા કરવાની. કોકનો વિશ્વાસનો ભંગ સામેવાળાએ કર્યો છે, એ તો બેટા શ્રદ્ધા મૂકી, તું માણસ તરીકે જીવી છો. પણ આપણે બધા એવા પરિવારની બાજુમાં જવાના બદલે 4 જણને ફોન કરીએ અને બેનો ખાસ શું નવીનમાં, એટલે એમ કે કાંઈ નહીં, લે તે તમને કંઈ ખબર જ નથી લાગતી, ફલાણા ભાઈના ઘરે ન થયું. સાચું કહો, હસવાની નહીં, આવું જો આપણે કરતા હોય તો દુઃખની વસ્તુ છે. ઈશ્વર સૌનું ઢાંકીને બેઠો છે ને, એની કરુણા છે. આપણે સારા છીએ એવું માની લેવાની જરાય જરૂર નથી. આવી ઘટનાઓ બને તો માણસ તરીકે આપણું છે કે એના ઉપર ધૂળ નાખવાની હોય અને વૃક્ષ વાવી દેવાનું હોય કે જેથી કરીને સભ્યતાને એના ફળ મળે. એ કેટલોમાં હળો હતો ને ખબર ન પડે. આ તો એવી દીકરીનું થતું હોય, 2 જણા રિવ્યુ પૂછે તો આપણે આમ તો બધું સારું છે પણ છતાં તપાસ કરી લેજો. આ એક વાક્ય છે આખું જિંદગી બગાડી નાખે. સમાજ એકઠો કરવાનું આખી આ ઝુંબેશ જ એટલા માટે છે કે સમાજમાં એકાદ આવી ભૂલ થાય તો સમાજ સાથે રહીએ, પાસે રહીએ અને પડખે રહીને, સાહેબ આ જગત તો ભણકારાનો પ્રદેશ બની ગયો છે, હોંકારા દેતા થોડાક થાવ. કે અડધી રાત્રે તમારે કોકને ફોન કરવો હોય તો 4-5 પાત્રો એવા તમારી આજુબાજુ હોય કે આવી મુશ્કેલીમાં બાજુ મારીએ. અને ખાસ કરીને સ્ત્રીઓને કહું છું, ફરીવાર સ્ત્રીઓને જ કહું છું કે જ્યારે આવી સમાજમાં દુર્ઘટના બને તો એની માને, એની બેનને, એને ભાભીને બહાર નીકળવાનું અઘરું પડે ને, તમારી તીક્ષ્ણ નેણોને છે ને થોડાક નીચા રાખો. એવી વેધકતા જરાય સારી નથી કે જે કોઈકને નીચે જોઈને તમને આનંદ આવતો હોય. જે કોકને પડી જવાથી, કોકના પડવાથી તમને આનંદ આવતો હોય તેને વિકૃતિ કહેવાય, આનંદ ન કહેવાય. મને ભૂખ લાગે અને હું ખાઉં એ મારી પ્રકૃતિ છે, ઈશ્વરે આપેલી વાત છે. પણ તમને હું ખાતા જોઉં ને તમારામાંથી હું બટકું લઈ લઉં એને વિકૃતિ કહેવાય. પણ હું ખાતી હોઉં ને મારા આંગણે કોઈક ભિખારી આવે ને માગે ને મારી અડધી રોટલી એને આપી દઉં, એને જ સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિ બચાવવાનું એક બીજું કારણ માત્ર દીકરીઓ નથી, આપણે થોડુંક બદલાવાની જરૂર છે. મા બાપ તરીકે આપણા ઉછેરમાં પણ અને સમાજ તરીકે. સમાજ એટલે હું, બીજું કોઈ નહીં. આપણે એવું માનીશ કે સમાજ એટલે આ બધાય, હું નહીં. હું તો સરસ માણસ જ છું, આપણે કોઈ દી કોઈનું કરીએ જ નહીં, ખાલી ફોરવર્ડ મારીએ, બીજું કંઈ ન કરીએ. અને ફોરવર્ડ મારો ને ત્યારે થોડુંક ધ્યાન રાખો કે કેટલું સાચું ને કેટલું ખોટું છે.
હવે તો જે આખી AI વાળી સ્થિતિ આવી જ ને, એમાં તમે ખબર નહીં પડે કે આ કયા સાચા ને કયા ખોટા. તમને ખબર હશે, હમણાં થોડાક વર્ષ પહેલા એલન મસ્કને આમાંના યંગસ્ટર્સ ઘણા બધા ઓળખતા હશે. એલન મસ્કનો એક ફોટો કીર્તિબેન ટ્વિટર પર આવ્યો કે જેમાં એણે શેરવાની પહેરી હતી, અને આપણે વોટ્સઅપમાં, યુટ્યુબમાં, ન્યૂઝ ચેનલોમાં છપાયું કે તમે જો આપણે બધા લગ્નમાં પેન્ટ પહેરીએ છીએ, સૂટ પહેરીએ છીએ, આ એલન મસ્ક છે શેરવાની પહેરે છે, એલન મસ્ક શેરવાની પહેરે છે, ડીપીમાં મુકાઈ ગયું, સ્ટેટસમાં મુકાઈ ગયું, સંસ્કૃતિ બચી ગઈ, સંસ્કૃતિ બચી ગઈ. એલન મસ્કે પોતાના એકાઉન્ટમાંથી, ટ્વિટરમાંથી કીધું કે આ AI છે, મેં જિંદગીમાં કોઈ દિવસ શેરવાની પહેરી નથી, આ મને પહેરાવડા મોર્ફ કરેલો ફોટો છે. એવી સ્થિતિની અંદર કોઈક આવા ફોટા, કોઈક આવી તકલીફો આવે તો એ સમયે ખુલ્લા દિલે સત્ય શું છે એ જાણવાનો પ્રયાસ કરો. આપણે અત્યારે ઘણા બધા તમે જોતા હશો, ન્યૂઝમાં પણ એવું જોવું છે કે ફલાણા ભાઈયા સાથે આવું સ્કેમ થયું, ફલાણા બેન સાથે એવું સ્કેમ થયું. તમને ક્યારે સમજાય છે કે બધું શું કામ થાય છે? થોડી દીકરીઓને આ બાબતે અવેર પણ કરો. ઇન્સ્ટાગ્રામના મેસેન્જરમાં એક એપ છે કે તમે ઇનબોક્સમાં મેસેજ કરો, એમાં એક વિડીયો કોલ આવે, એટલે બાય ક્યુરિયોસિટી આપણે ફોન ઉપાડીએ. હવે તમે ફોન ઉપાડો છો ને, ત્યાં તમારો પહેલો ફોટો તો આવી ગયો, પછી પહેલા પ્રશ્ન તમને ખબર પડી જાય કે આ ખરાબ વ્યક્તિનો ફોન છે, તમે કટ કરી નાખો. પણ તમારો ફોટો આવી ગયો છે અડધી રાતનો. પછી એમાં ધીમે 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 મોર્ફિંગ ચાલુ થાય, આજુબાજુનું બધું ચાલુ થાય, અને પછી બ્લેકમેલિંગ શરૂ થાય. અને એમાં સૌથી વધુ આપણને ખબર છે કે વૃદ્ધોની તકલીફ થઈ જાય, અને પછી આવું બધું બ્લેકમેલિંગ વાળું બહાર આપે એટલે આપણે એમ કે દાદાને હજી છૂટતું નથી. પણ કોઈ એવું નથી વિચારતું કે અડધી રાત્રે વૃદ્ધ માણસો સાથે વાત કરવા વાળું કોઈ નથી ને, એટલે કોઈ પણનો ફોન આવે ને એટલે ઉપાડાઈ જાય છે ફોન. એના બદલે આવી દુર્ઘટના ક્યારે પણ સ્ત્રી સાથે બને, પુરુષ સાથે બને, છોકરી સાથે બને, જાહેરમાં તમે જ સમાજમાં પાડી દો બહાર કે આવું મોર્ફિંગ થયેલું છે, સાવચેત રહેવા. ઓલી જે નાની નાની ધાણીઓ ફૂટ્યા રાખે ગામમાં અને શેરીઓમાં, એના બદલે આવું બધું કરવાના બદલે સ્વસ્થતાથી આ સમાજની તમામ દીકરી વટથી બહાર નીકળી શકે. અને ભૂલ કરવાનો અધિકાર ખબર નહીં 21મી સદીમાં જેટલો આપણે દીકરાને આપીએ છીએ એટલો દીકરીને કેમ નથી આપતા. મેં કીધું એમ કે ઓલો રમીમાં રમી ગયો હોય એને ખાડા ખોદવા ન મોકલીએ, ભણતી દીકરીને ઉઠાડીને એમ કે બે ઘરના કામ કરવા જાય, ભાઈ ઉઠમણું કર્યું છે આપણું. અને અત્યારની સૌથી વધુ મોટી તકલીફ એ છે કે સમાજમાં જેને આપણે આઇકોન ગણીએ છીએ, જેને આપણે મહાન ગણીએ છીએ, જે રિતિક રોશન ઓલું કહો ના પ્યાર હે વાળી એક સિચ્યુએશન હતી, એ ગીતની અંદર આ એક ગીત હતું કે જેમાં એણે આમ હાથનો એક સ્ટેપ લેવાનો હતો માઇકલ જેક્સન જેવો. એ એક સ્ટેપમાં મિતુલભાઈ, એક સ્ટેપમાં એણે 18 કલાક પ્રેક્ટિસ કરી. 18 કલાક. જે પોતાના પિતાનું ફાઇનાન્સ કરેલા ફિલ્મમાં હીરો તરીકે આવેલા વ્યક્તિ એક સ્ટેપ માટે 18 કલાક મહેનત કરે, અને એ આપણા સંતાનોને એમ કહો ઘરે બેઠા લ્યો ને રમી રમ્યા રાખો, છાપાથી પત્તા રમ્યા રાખો. એ આપણને એમ કે રમી રમો. જે ધોની કાળો થયો ગ્રાઉન્ડ ઉપર, એ ધોની આપણને એમ કે ક્રિકેટ રમો મોબાઈલ ઉપર, ક્રિકેટ રમો મોબાઈલ ઉપર. અને લાખો રૂપિયા આપણા સંતાનો એમાં જાય. અને ક્યારેક મા બાપ તરીકે સંતાનોની આવી ભૂલ છાવરવાના બદલે ખુલ્લી પાડો. આપણે બધા છાવરી દઈએ છીએ એટલે સંતાનો એકમાંથી બીજી, બીજામાંથી ત્રીજી, ત્રીજામાંથી ચોથી ભૂલ છોકરાઓ કરે છે. વિશેષ કાંઈ જ કહેવું નથી. આ પૃથ્વી પરનો 8મો રંગ સ્ત્રી છે. સ્ત્રી ન હોત ને તો રંગો જ ન થાત. અહીંયા બેઠેલા બધા બહેનોના કપડાના રંગો જોશો ને તો એકેય સેમ નથી, બધાના જુદા 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 કલર છે. અને અહીંથી હું બેઠેલી, અહીંથી કે ભાઈઓમાં 2 કલર છે, વ્હાઈટ ને બ્લુ. અને ભલું થાજો મોદી સાહેબનું થોડાક તમને કલરફુલ કપડાં પહેરતા કર્યા, બાકી 3-4 કલરોમાં જિંદગી કાઢી નાખો. આના લગ્નમાં મારે થોડુંક મેચિંગ કરવું હોય, તમને એમ કંઈક બેબી પિંક લેજો. એનો અર્થ એ છે કે તમારા જીવનમાં રંગનો આશય છે ને એ સ્ત્રી છે, બાકી કાળા ધોળા બ્લુ જ હોત. સભ્યતા છે ને એ સ્ત્રી શીખવાડે. આ આખી સભામાં એકલા પુરુષો હોત ને તો કોઈ પણ ગમે એમ બોઠ્યો હોત, ગમે એમ વાત કરતું હોત, અને આખી સભાની અંદર એક ખાલી 12, 13 કે 14, 15 વર્ષની એક છોકરી બહાર થાય ને તો દરેક પુરુષ એકબીજાને એમ કે બેન દીકરી બેઠી છે, બોલવામાં ધ્યાન રાખજે.
એનો અર્થ એ છે કે તમને સભ્યતામાં રાખવા, તમને સંસ્કૃત કરવા માટે પણ તમને સ્ત્રીની જરૂર પડશે, દીકરીની જરૂર પડશે.